જી બિલકુલ અત્યારે એક મોટા મહત્વના સમાચાર આવી રહ્યા છે આપણે જોઈ લઈએ ભાજપના સુવેન્દુ અધિકારી નંદીગ્રામ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે અને ભવાનીપુર બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે અત્યારે તમામ જે ટ્રેન્ડિંગ રિઝલ્ટ્સ આવી રહ્યા છે તે આધારે આ એક મોટા સમાચાર સામે આવ્યા છે નંદીગ્રામ બેઠક પરથી 2021માં મમતા બેનર્જીને સુવેન્દુ અધિકારીએ હરાવી દીધી હતી અને આ વખત એ નંદીગ્રામ બેઠક પરથી આગળ છે પણ મહત્વની વાત એ છે કે ભવાનીપુર બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે અને તમામ મહત્વના અત્યારે જે રિઝલ્ટ આવી રહ્યા છે તેનો ટ્રેન્ડ એ પ્રમાણે ચાલી રહ્યો છે કે અત્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપ 63 બેઠક પર આગળ છે અને ટીએમસી 52 બેઠક પર આગળ છે ફરી એક વખત પશ્ચિમ બંગાળનો આપણે મેપ જોઈએ પીસીઆરને કહીશ કે મેપ પ્લે કરે અને સમજવાનો પ્રયાસ કરીએ કે આખરે 2021માં કઈ બેઠકો પર ટીએમસીનું વર્ચસ્વ હતું અને ભાજપ કેટલી બેઠકો પર ભાજપ મેળવી શકી હતી તો આપને જણાવી દઈએ કે અત્યારના જે ટ્રેન્ડિંગ રિઝલ્ટ અત્યારે આવી રહ્યા છે એ પ્રમાણે છે કે આ તમામ જે બેઠક છે ખાસ કરીને ઉત્તર બંગાળ પર જો નજર કરીએ તો આ દાર્જિલિંગનો વિસ્તાર છે ત્યાં આ વખત ભાજપ આગળ ચાલી રહી છે જલપાઈગુડીનો જે અમુક વિસ્તાર છે અહીં ભાજપે પોતાની પકડ બનાવી લીધી છે 2021ની જો વાત કરીએ તો આ જે વિસ્તાર છે જલપાઈગુડીનો આ પૂરો ગ્રીન હતો એટલે કે પૂરું ટીએમસીનું વર્ચસ્વ હતું આ જે વિસ્તાર છે આ કૂચ બિહારનો વિસ્તાર છે કૂચ બિહારમાં અમુક બેઠકો પર ભાજપ આગળ છે અને આ જે ગ્રીન તમે પોઈન્ટ્સ જોઈ રહ્યા છો ગ્રીન કલર એ માત્ર ટીએમસી અહીં આગળ છે એટલે કે ઉત્તર બંગાળનું ઇલેક્શન જે છે તે ફર્સ્ટ ફેઝમાં થયું હતું અને આ ફેઝમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ તમામ સીટો પર અત્યારે ભાજપ આગળ ચાલી રહી છે ત્યારબાદ આવીએ મુર્શિદાબાદ ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુરમાં તો આપણે જોઈએ છીએ મુર્શિદાબાદ જે મુસ્લિમ બહુલ વિસ્તાર છે ત્યાં અત્યારે ટીએમસી આ તમામ બેઠકો પર આગળ ચાલી રહી છે મુર્શિદાબાદના બીજા વિસ્તાર પર જો નજર કરીએ તો અમુક જગ્યાઓ પર ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે આ ભાજપ માટે ખૂબ જ મોટી ચેલેન્જની વાત છે ઉત્તર દિનાજપુરની આ વિસ્તાર છે અહીં અત્યારે રિઝલ્ટ્સ હજુ આવી રહ્યા છે દક્ષિણ દિનાજપુરની વાત છે અને ત્યારબાદ આવે મુર્શિદાબાદનો વિસ્તાર છે અહીં મિક્સ્ડ રિઝલ્ટ્સ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે માત્ર ઓરેન્જ જે આપણને કલર દેખાઈ રહ્યો છે ત્યાં ભાજપ આગળ છે બ્લુ કલર જ્યાં દેખાઈ રહ્યો છે ત્યાં બીજી તમામ પાર્ટીઓ છે અને ગ્રીન કલર છે ત્યાં અત્યારે ટીએમસી ની જે કેન્ડિડેટ છે તે આગળ ચાલી રહ્યા છે ત્યારબાદ આવે છે બીરભૂમ બર્ધવાન બાંકુડા અહીં નદિયા છે અને આ પુરુલિયા છે પુરુલિયા પણ આપણે જણાવી દઈએ કે નક્સલાઇટ બહુલ વિસ્તાર હતો અને ત્યાં પણ ખૂબ વધારે લોકોને મુશ્કેલી થઈ રહી હતી બહુ મોટા પડકારો હતા અને એટલા માટે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે એ એક બહુ જ મોટી વાત અહીં કહી શકાય છે આ તમામ અત્યારે ટ્રેન્ડિંગ રિઝલ્ટ્સ અત્યારે આવી રહ્યા છે કે જે તમામ બેઠકો પર ભાજપ કે ટીએમસી આગળ ચાલી રહ્યા છે ત્યાંથી નીચે આવીએ તો હુગલી અને ત્યારબાદ હાવડા હુગલીના હાવડામાં ખાસ કરીને ટીએમસીના અભિષેક બેનર્જીનું જે વર્ચસ્વ છે લોકસભાના તે અત્યારે એમપી પણ છે ત્યાંના અને 2021ની જો વાત કરીએ તો 2021માં પણ ભાજપને હરાવી દીધી હતી ટીએમસી ઉમેદવારે અને ખાસ કરીને લોકસભામાં અભિષેક બેનર્જીની જે જીત થઈ હતી 7 લાખથી વધુ જે વોટ્સ છે તેનાથી એમની જીત થઈ હતી દક્ષિણ વિસ્તાર જે છે બંગાળનો તે એક અહીં ખૂબ મોટો પડકાર છે ભાજપ